ગઈકાલે આશરે 11:15 વાગ્યાની આસપાસ ભવન સર્કલ છે મકરપુરા પોલીસ સ્ટેશન, ત્યાં એક ગાડી ચાલક GJ6PS 4128 નંબરની ગાડી લેન્ડ રોવર કંપનીની ફ્રીલેન્ડર ગાડી છે અને એના ગાડી ચાલક દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા એ વ્યક્તિ સુસેન સર્કલ તરફથી આ ગાડી લઈને આવેલા અને ભવન સર્કલ પાસે પ્રતાપનગર બાજુ રોંગ સાઈડમાં ગાડી લીધી. ત્યાં એક બાઇક ચાલક સાથે અકસ્માત કરતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તેમને રોકેલ અને પૂછપરછ કરતા તે નશાની હાલતમાં જણાતા માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવીને ટ્રાફિક પોલીસ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ BNS 121, 281, 296B, 115(2) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 185 અને પ્રોહિબિશન એક્ટ કલમ 66(1)B મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી અને ઈજા પહોંચાડવી, જાહેર રોડ ઉપર રેશ ડ્રાઇવિંગ કરવું, જાહેર રોડ ઉપર અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. એની આરોપીની ગાડી ચેક કરતા એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે. જે આરોપી છે એ JDS કમ્યુનિકેશન કરીને એક GTPLની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની, અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે. આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે. આરોપી ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? સુસેન સર્કલથી જે બરોડા આપણી ડેરી છે ત્યાં અજય હોટલ ખાતે આરોપી જઈ રહ્યો છે. એ તપાસ હાલ કરી